નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રોગુરુ ડૉક્ટર પંકજ નાગર. હર હંમેશની જેમ તમારા માટે આજે જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના નેજા હેઠળ એક નવી વાત લઈને હાજર છું. મિત્રો, જ્યોતિષના આધારે, ગ્રહ પરિસ્થિતિના આધારે, ગોચરના આધારે દરેક જાતકની સારી અને ખરાબ પરિસ્થિતિ બંનેમાંથી પસાર થવું પડતું હોય છે. હવે આજે આપણે ચર્ચા કરીશું કે અત્યારે હાલ એવા કયા જાતકો છે કે જેમનો ખરેખર શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો છે. માનો યા ના માનો, હું હવે તમારી સમક્ષ વાત કરી રહ્યો છું એવા જાતકોની કે જે લોકો અત્યારે સુખાનંદમાં જીવી રહ્યા છે. તો મિત્રો, અત્યારે હાલ બ્રહ્માંડની અંદર ગુરુ મિથુન રાશિની અંદર ચાલી રહ્યો છે. મિથુન રાશિની અંદર ગુરુ હોય ત્યારે આ ગુરુ ચંદ્ર ઉપરથી પસાર થતો હોય, જે રાશિના ચંદ્ર ઉપરથી પસાર થતો હોય એ રાશિના જાતકોને અવશ્યપણે લાભ મળે. જેમ કે મિથુન રાશિનો ગુરુ છે અને અત્યારે હાલ મિથુન રાશિના જાતકો માટેનો સમય સારો કહી શકાય, એમાં લેશ માત્ર શંકા નથી. એટલે કે હું વાત કરું છું ક, છ, ઘ અક્ષરધારી જાતકોની કે જે લોકો અત્યારે સુખદ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. એવા જાતકોની પણ હું વાત કરી રહ્યો છું કે જેમની તુલા રાશિ છે. કારણ કે આ મિથુન રાશિનો ગુરુ નવપંચમ દ્રષ્ટિથી તુલા રાશિના જાતકો ઉપર એક દ્રષ્ટિ કરી રહ્યો છે. હું એવા જાતકોની પણ વાત કરી રહ્યો છું કે જે જાતકોનો જન્મ કોઈપણ વર્ષની અંદર 15 જૂનથી 15 જુલાઈ દરમિયાન થયો હોય. કારણ કે એમનો મૂળ સૂર્ય મિથુન રાશિનો હોય અને પારાશર હોય, મંત્રેશ્વર હોય, કલ્યાણ વર્મા હોય, કોઈપણ પુસ્તક હોય કે કોઈપણ લેખક હોય કે કોઈપણ ઋષિમુનિ હોય, આર્ષદ્રષ્ટા હોય, એ લોકો ચોક્કસપણે કહે છે કે કુંડળીના મૂળ સૂર્ય ઉપરથી જ્યારે ગુરુનું ભ્રમણ થાય ત્યારે ગોચરની આ પરિસ્થિતિની અંદર એવા જાતકોને પ્રસિદ્ધિ, સિદ્ધિ, નામ, દામ અને સફળતા અવશ્ય મળે જ છે. તો મિત્રો, અત્યારે હાલ મિથુન રાશિના જાતકો, તુલા રાશિના જાતકો માટે સમય તો સારો છે જ, સાથે સાથે 15 જૂનથી 15 જુલાઈ વચ્ચે જન્મેલા જાતકો માટેનો સમય પણ સારો છે. આ જ ગુરુ પોતાની 5મી દ્રષ્ટિથી એવા જાતકોને પણ બ્લેઝ કરી રહ્યો છે, આશીર્વાદ સમાન બની રહ્યો છે કે જે જાતકોનો જન્મ 15 ઓક્ટોબરથી 15મી નવેમ્બર વચ્ચે થયો હોય. એવા જાતકોને પણ એ બ્લેઝ કરી રહ્યો છે કે જે જાતકોનો જન્મ 15મી ડિસેમ્બરથી 15મી જાન્યુઆરી વચ્ચે થયો હોય. તો એવા જાતકો માટે પણ અત્યારે બખ્ખા જ બખ્ખા, લહેર અને મજા જ મજા છે, એમાં લેશ માત્ર શંકા નથી. આ ઉપરાંત એક વાત બીજી પણ હું કરીશ સાથે સાથે કે તમારું જે નક્ષત્ર હોય, લાઈક તમારું નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની છે અને જો એમાંથી જ્યારે ગુરુ પસાર થાય, બુધ પસાર થાય, શુક્ર પસાર થાય, ચંદ્ર પસાર થાય, ભલે 1.5-2 દિવસ માટે ચંદ્ર પસાર થતો હોય, તેવા જાતકો માટે પણ શ્રેષ્ઠ સમય ચાલતો હોય છે. પણ અત્યારે હું ગોચરની વાત કરી રહ્યો છું અને મેં વાત કરી તમારી સાથે, અગાઉ જે વાત કરી એ મુજબ એવા જાતકો કે જેનું મેં વર્ણન કર્યું છે, એવા જાતકો તો મારી દૃષ્ટિએ અવશ્યપણે એક શ્રેષ્ઠ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. જે જાતકો મેં વાત કરી, મિથુન રાશિ છે, તુલા રાશિ છે, 15 જૂનથી 15 જુલાઈ વચ્ચે જન્મેલા, 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે જન્મેલા, 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી વચ્ચે જન્મેલા જાતકોના વિઝાના કામ થાય, ગ્રીન કાર્ડના કામ થાય, લગ્નના કામ થાય, વિવાહના કામ થાય, શેર બજારની અંદર કમાણી થઈ શકે, મકાનની લેવેચ કરવી હોય, નવું મકાન લેવું હોય, નવું વાહન લેવું હોય, તેમના માટે અવશ્યપણે આ ગુરુના કારણે શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો છે અને એનો પૂર્ણ લાભ આ લોકોએ લેવો જોઈએ એવું હું અંગતપણે માનું છું. દશાના આધારે પણ એવા જાતકોની દશા કે જેમની કુંડળીમાં સૂર્ય બળવાન હોય એટલે કે સિંહ રાશિમાં હોય, શનિ બળવાન હોય એટલે કે તુલા રાશિની અંદર હોય, મકર રાશિમાં હોય, કુંભ રાશિમાં હોય, શુક્ર બળવાન હોય એટલે કે વૃષભ રાશિ, તુલા રાશિ, મીન રાશિમાં હોય, ગુરુ બળવાન એટલે કે ધન મીન રાશિમાં હોય, કર્ક રાશિમાં હોય,
મંગળ બળવાન એટલે કે મકર રાશિની અંદર હોય, મેષ રાશિમાં હોય, વૃશ્ચિક રાશિમાં હોય, બુધ બળવાન એટલે કે મિથુન અને કન્યા રાશિની અંદર હોય, રાહુ બળવાન એટલે કે વૃષભ અને મિથુન રાશિમાં હોય, અને જો એની દશા ચાલતી હોય, મેં જે રાશિની વાત કરી અને એ રાશિમાં જો ગ્રહો બિરાજમાન હોય, જે અહીં વાત કરી હમણાં અને ખરેખર એ ગ્રહોની દશા ચાલતી હોય, તો જેમ કે રાહુની દશા ચાલતી હોય, વૃષભ અને મિથુન રાશિમાં રાહુ હોય, તો સૂર્યની દશા ચાલતી હોય, જો એ સિંહ રાશિમાં હોય, મેષ રાશિમાં હોય, મંગળની દશા ચાલતી હોય, જો એ મેષ અને વૃશ્ચિક રાશિમાં હોય, મકર રાશિની અંદર હોય, બુધની દશા ચાલતી હોય, જો મિથુન અને કન્યા રાશિમાં હોય, ગુરુની દશા ચાલતી હોય, જો કર્કમાં હોય, ધનમાં હોય, મીનમાં હોય, શુક્ર વૃષભ તુલામાં હોય, મીનમાં હોય, શનિ તુલામાં હોય, મકર કુંભમાં હોય, તો આ દશા ચાલતી હોય આ ગ્રહોની, તેમના માટે પણ આ શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો છે. તો મિત્રો, રાહુ બ્રેહો, તમે પણ ખૂબ આનંદો. કદાચ આ ટેકનિકલ લેંગ્વેજ છે, પણ થોડી સમજવાની કોશિશ કરજો. અને આમાં કોઈ ઉપાય હોય નહીં, જેનો સમય સારો હોય એનો ઉપાય આપવાની જરૂર નથી. તથાસ્તુ. આશીર્વાદ, શુભેચ્છા. મળીએ છીએ.